નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે તમારા ખેતરમાં રોજ, ભૂંડ, નીલગાય જેવા જંગલી જાનવરોથી પરેશાન હોવ તો તમે ખેતરમાં ફેન્સિંગ કરવાનું વિચારી રહ્યા હોય તો મિત્રો તમારા માટે સરકાર સબસિડી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો જે ફોર્મ ભરવા માંગતા હો તે આજનો આ વિડીયો ખાસ જોઈ લેજો. તો મિત્રો હવે આ યોજનાની અંદર કેટલી જમીન હોવી જોઈએ, કેટલી સહાય મળવા પાત્ર છે, કયા કયા ખેડૂતો લાભ લઈ શકે છે, તાર ફેન્સિંગ કરવાના નિયમો કયા કયા છે અને જરૂરી દસ્તાવેજો કયા છે તેની વાત કરીએ. તો મિત્રો સહાયની વાત કરીએ તો મીટર દીઠ ₹200 અથવા ખર્ચના 50% આ યોજનાની અંદર તમને સહાય મળવા પાત્ર થશે. જે બંનેમાંથી જે ઓછું હોય તે આની અંદર મળવા પાત્ર. તો મિત્રો કયા કયા ખેડૂતો અરજી કરી શકે, તો ખેડૂત ગુજરાતના વતની હોવા જોઈએ, ખેડૂત પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે. ઓછામાં ઓછી 13 વીઘા જમીન ખેડૂત પાસે હોવી જોઈએ અને 1 થી વધારે ખેડૂતો ભાગીદારી કરીને સામૂહિક અરજી કરી શકે છે. ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને મિત્રો લાભ મળ્યાના 10 વર્ષ પછી પુનઃ અરજી કરી શકે છે. જો તમારે અગાઉ આ ફેન્સિંગનો લાભ લઈ લીધેલો હોય તો 10 વર્ષ પછી તમે પુનઃ અરજી આની અંદર કરી શકો છો અને એક ખેડૂત પાસે ઓછામાં ઓછી 13 વીઘા જમીન હોવી જોઈએ અને 13 વીઘા જમીન ન હોય તો 1 થી વધારે ખેડૂતો એટલે ક્લસ્ટરમાં ભાગીદારી કરીને સામૂહિક અરજી કરી શકે છે. હવે આ યોજનાની અંદર જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તે જોઈ લઈએ. તો પહેલા આધાર કાર્ડ હોવું જોઈએ. સામૂહિક અરજી હોય તો બધાના આધાર કાર્ડ ફરજિયાત રહેશે. રેશન કાર્ડ, જાતિનો દાખલો, SC ST જાતિના ખેડૂતો માટે જેમાં લાગુ પડતો હોય તેને જાતિનો દાખલો હોવો જોઈએ. 7-12 અને 8A સંમતિ પત્ર. જો સંયુક્ત ખેડૂતો હોય તો, જો તમારે સંયુક્ત ખેડૂતો ખાતેદાર હોય તો સંમતિ પત્રની જરૂરી રહે છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.